માઉન્ટ આબુ ગુરુ શિખર રાજસ્થાનનું સૌથી ઊંચું પર્વત છે. આમાં માઉન્ટ આબુ આવેલું છે. ઊંચાઈ લગભગ 1722 મીટર. રાજસ્થાનનો સૌથી ઊંચો બિંદુ. અહીંથી આસપાસના પર્વતો અને જંગલોનો ખૂબ સુંદર નજારો મળે છે. ગુરુ શિખરની કહાની અને લોકકથા. આ જગ્યાનું નામ ગુરુ શિખર કેમ પડ્યું તેની પાછળ એક આધ્યાત્મિક ધાર્મિક કહાની છે. અહીં ભગવાન દત્તાત્રેય ત્રિમૂર્તિઓનો અવતાર એ તપસ્યા કરી હતી એવું માનવામાં આવે છે. લોકો માને છે કે તેઓ અહીં ગુફામાં બેસીને ધ્યાન કરતા. અહીંથી આ પર્વતને ગુરુ આધ્યાત્મિક શિક્ષણનું શિખર કહેવાયું. અહીં આજે પણ દત્તાત્રેયજીનું મંદિર છે જ્યાં લોકો દર્શન કરવા જાય છે. કેમ ખાસ છે? રાજસ્થાનમાં એકમાત્ર હિલ સ્ટેશન પરનું ટોચ પોઈન્ટ. સૂર્યોદય અને સૂર્યાસ્ત માટે ખૂબ ફેમસ. શાંતિ અને પ્રકૃતિ માટે બેસ્ટ જગ્યા. માઉન્ટ આબુ અરવલ્લી પર્વતમાળાનો ભાગ છે જે દુનિયામાં સૌથી જૂની પર્વતમાળાઓમાંનું એક છે. પ્રાચીન સમયમાં આ વિસ્તારમાં અર્બુદા પર્વત કહેવામાં આવતો. હિન્દુ ગ્રંથો અનુસાર અહીં ઋષિમુનિઓ તપસ્યા કરતા. આ જગ્યા આધ્યાત્મિક કેન્દ્ર તરીકે ખૂબ મહત્વની હતી. પૌરાણિક કહાનીઓ. માન્યતા છે કે ભગવાન દત્તાત્રેયજીએ ગુરુ શિખર પર તપ કર્યું. એક બીજી લોકકથા મુજબ ઋષિ વશિષ્ઠએ અહીં યજ્ઞ કર્યો હતો. કહેવામાં આવે છે કે અહીંથી અગ્નિકુંડમાંથી રાજપૂત વંશોની ઉત્પત્તિ થઈ, એટલે આ વિસ્તારને પવિત્ર અને ઐતિહાસિક માનવામાં આવે છે. મધ્યકાલીન સમયમાં અહીં રાજપૂત શાસકોનું પ્રભાવ હતું, ખાસ કરીને ચૌહાણ અને સોલંકી વંશ. આ સમયમાં પ્રસિદ્ધ દિલવાડા જૈન મંદિરો બનાવ્યા. સફેદ સંગમરમરના અદ્ભુત કારીગરો માટે જાણીતા. બ્રિટિશ સમય. બ્રિટિશોએ માઉન્ટ આબુને હિલ સ્ટેશન તરીકે વિકસાવ્યું. ગરમીથી બચવા માટે બ્રિટિશ અધિકારીઓ અહીં રહેવા આવતા. અહીં ઘણા લોકોનીય બિલ્ડિંગ્સ અને બંગલા બનાવ્યા. આધુનિક સમય. આજે માઉન્ટ આબુ રાજસ્થાનનું એકમાત્ર હિલ સ્ટેશન છે. ગુરુ શિખર સૌથી મોટું આકર્ષણ છે. દર વર્ષે હજારો પ્રવાસીઓ અને ભક્તો અહીં આવે છે. પ્રાચીન સમયમાં આધ્યાત્મિક કેન્દ્ર, પૌરાણિક કહાનીઓથી ભરેલું સ્થળ, રાજપૂત યુગમાં વિકાસ, બ્રિટિશ સમયમાં હિલ સ્ટેશન બન્યું. આજે ટુરિસ્ટ અને ધાર્મિક સ્થળ. ચાલો હવે નિક્કી લેક તળાવ વિશે વિગતવાર ઇતિહાસ અને કહાની સમજીએ. નિક્કી તળાવ શું છે? નિક્કી તળાવ માઉન્ટ આબુનું સૌથી પ્રસિદ્ધ તળાવ છે. રાજસ્થાનનું એકમાત્ર નેચરલ હિલ લેક. આસપાસ પર્વતો અને સુંદર દ્રશ્યોથી ભરેલું. નિક્કી તળાવની પૌરાણિક કહાની. નિક્કી તળાવનું નામ કેમ પડ્યું એ અંગે એક રસપ્રદ કહાની. નખથી ખોદેલું તળાવ. નિક્કી શબ્દનો અર્થ છે નખ. માન્યતા છે કે દેવતાઓએ પોતાના નખોથી આ તળાવ ખોદ્યું હતું, એટલે તેનું નામ નિક્કી તળાવ પડ્યું. પ્રેમ કહાની. રસિયા બાલમ. એક યુવાન રસિયા બાલમ રાજકુમારીને પ્રેમ કરતો હતો. રાજાએ શરત મૂકી કે જો તે એક રાતમાં તળાવ બનાવી દે તો જ લગ્ન કરશે. તેણે લગભગ કામ પૂર્ણ કરી દીધું, પણ છેલ્લે ધોકો થયો. તેથી તે સફળ ન થયો અને તેની પ્રેમ કહાની અધૂરી રહી. આ કહાની આજે પણ લોકપ્રિય છે. ઇતિહાસ. મધ્યકાલીન અને બ્રિટિશ સમય. રાજપૂત યુગમાં આ સ્થળ મહત્વપૂર્ણ હતું. બ્રિટિશ સમયમાં આ વિસ્તારને વિકસાવવામાં આવ્યો હતો. નિક્કી તળાવ આસપાસ ગાર્ડન, રસ્તા અને બોટિંગની સુવિધા બનાવાઈ. આજનું નિક્કી તળાવ બોટિંગ માટે ખૂબ ફેમસ. સાંજે લાઇટિંગ અને ફૂડ સ્ટોલ. સૂર્યાસ્તનો સુંદર વ્યૂ.